પાંડુરંગ શાસ્ત્રી જ્યારે જ્યારે રોહા આવતા ત્યારે બે સ્થળોએ અચૂક જવાનો તેમનો નિત્યક્રમ હતો. એક તો કુંડલિકા નદી અને બીજું ભુવનેશ્વર. સંધ્યા સમયે કુંડલિકા નદીએ ફરવા જવું એ એમના માટે તો હંમેશા સુખ અવસર જ ગણાતું. કોઈને સાથે લઈને તેઓ કહેતા, ચાલો ગંગાએ જઈએ. તે દિવસે સાંજે તેઓ શંકરરાવ પાધ્યેની સાથે ગંગાએ આવ્યા હતા. ગંગા કાંઠે ફરતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, પાધ્યે, આવું રમણીય સ્થળ જોઈને મારામાં ઉત્સાહ આવી જાય છે. મારું મન પ્રસન્ન થઈ જાય છે. અહીંથી હું જ્યારે મુંબઈ પાછો ફરું છું ત્યારે અહીંથી મળેલી સ્ફૂર્તિ જ મને મારા કાર્યમાં ઉપયોગી થાય છે. પણ શાસ્ત્રીજી, આપણા રોહાને બદલાતા સમયની અસર થવા માંડી છે. સ્નેહ, લાગણી, આત્મીયતા, પ્રેમ, એકતા જેવી ભાવનાઓનો લોપ થતો જાય છે. આપસનો સદભાવ ઘટતો જાય છે. ગુરુજનો પ્રત્યેનો આદર ભાવ ઓસરતો જાય છે. આપણે ગુરુજનો પ્રત્યે કેટલો આદર રાખતા. આપણા ગુરુજનનો કોઈ અનાદર કરતું તો આપણે સહન કરી શકતા નહીં. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, જે ગુરુ આપણને વિદ્યા આપે છે તે માતા સમાન હોય છે. માતાનો કોઈ અનાદર કરે તો કઈ રીતે સહન થાય? એવો સ્નેહ પણ હવે ઓછો થઈ ગયો છે. આજે તો સજ્જનો અને વડીલોની પણ મજાક થઈ રહી છે. સ્વાર્થનું જોર વધ્યું છે. રાજકારણની તો વાત કરવા જેવી રહી નથી. અરે, એટલે જ તો આપણે આટલે દૂર ફરવા આવીએ છીએ ને. મને તો આપણા ગામમાં ચાલી રહેલા રાજકારણ પ્રત્યે ઘૃણા થાય છે. પાધ્યેએ વાત આગળ ચલાવતા કહ્યું, શાસ્ત્રીજી, જેમ જેમ ઉદ્યોગ ધંધાનો ગામમાં ગુપચુપ પ્રવેશ થતો જાય છે તેમ તેમ ગામનું વાતાવરણ બગડતું ચાલ્યું છે. એમ કહીને પછી તેમણે ઉદ્યોગ ધંધા ગામમાં પ્રવેશવાથી થયેલા ફેરફાર કહ્યા. નવા ઉદ્યોગ ધંધાનું રોહામાં આગમન થયું ત્યાં સુધી રોહા સાત્વિક વૃત્તિનું ગામ હતું. પણ ધીમે ધીમે રોહા પર ઉદ્યોગ ધંધાએ તેમનો પ્રભાવ પાડવાનો આરંભ કર્યો. મનુષ્ય જીવન લુખ્ખું, નીરસ અને ભાવના શૂન્ય બનવા લાગ્યું. જીવનના આનંદમાં ઓટ આવી. મજૂરી મોંઘી થઈ, વસ્તુઓ મોંઘી થઈ, આત્મીયતાનું મૂલ્ય ઘટ્યું, પૈસાનું વર્ચસ્વ વધ્યું. ઉદ્યોગ ધંધાને આવતા રોકવા એટલે સમૃદ્ધિ અને સંપન્નતાને રોકવી એવો અર્થ થવા માંડ્યો. અર્થનો અનર્થ થવા માંડ્યો. ધનને જેમ જેમ વધુને વધુ મહત્વ અપાતું ગયું તેમ તેમ માનવતાનું ઝરણું સુકાવા માંડ્યું. લોકો આપસમાં એકબીજાથી દૂર થતા ગયા. શ્રમ વૃત્તિનું મહત્વ ઓછું થયું અને વિના પરિશ્રમ ધન પ્રાપ્તિ કરવાની વૃત્તિએ જોર પકડ્યું. ઉદ્યોગ ધંધાએ અપશુકન્યાળ પગે પગ પેસારો કર્યો અને જ્ઞાનોપાસનાએ ગામની વિદાય લીધી. જ્ઞાનોપાસનાનું મહત્વ લુપ્ત થઈ ગયું. આમ સાંપ્રત પરિસ્થિતિનું વર્ણન કરીને પાધ્યેએ કહ્યું, આ બગાડ એકાએક આવ્યો નથી, ધીમે ધીમે આવ્યો છે. તે પર પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, ખરું કહ્યું પાધ્યે, આખો સમાજ જ આજે બગડી ગયો છે. તેનું મુખ્ય કારણ છે આજનું ભૌતિક શિક્ષણ. ગમે તે રીતે પુત્રએ BA થવું જોઈએ કે ડૉક્ટર, ઇજનેર જ બનવું જોઈએ એવો આગ્રહ સમાજ પર જેમનો પ્રભાવ છે તે પ્રતિષ્ઠિત વર્ગ તરફથી કરવામાં આવે છે. પાશ્ચાત્ય વિચારસરણી પર આધારિત આ ભૌતિક શિક્ષણ અધોગતિ તરફ લઈ જનારું શિક્ષણ છે. શિક્ષણ શા માટે? તો માત્ર પૈસા અને પ્રતિષ્ઠા મેળવવા માટે. આથી જુદું શિક્ષણનું મહત્વ કોઈ સમજતું જ નથી. અને જો કોઈને સમજાય છે તો આધુનિક શિક્ષણ તેની પૂર્તતા કરી શકતું નથી. કેવળ સુશિક્ષિત થવા કરતાં સુસંસ્કૃત બનવું અધિક મહત્વનું છે. એ જ્યાં સુધી સમાજને સમજાશે નહીં ત્યાં સુધી સમાજની અધોગતિ જ થશે. ખાવું, પીવું અને સૂવું એટલો જ જીવનનો અર્થ રહી જશે. તેથી જ સમાજને સુસંસ્કૃત બનાવવા માટે હું તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી રહ્યો છું. આપણા મહાન ઋષિમુનિઓએ મહદ પ્રયાસે જ્ઞાન સંપાદન કરીને જે તત્વજ્ઞાન સિદ્ધ કર્યું છે તે તત્વજ્ઞાન ત્યાં શીખવવામાં આવશે. એક સાંસ્કૃતિક કેન્દ્ર બનશે. સુષુપ્ત ગુણોને જાગૃત કરીને તેમને ઉર્ધ્વગામી બનાવનાર તે પ્રકાશ કેન્દ્ર હશે. બોલતા બોલતા પાંડુરંગ શાસ્ત્રીનું ધ્યાન કુંડલિકા નદીના મટોળી રંગના પાણી તરફ ગયું. તેથી વાતનો વિષય બદલાયો. તેમણે કહ્યું, નાનપણમાં આવા પૂરમાં આપણે કેવા ધુબાકા મારતા, કેમ પાથીએ? આપણે એટલે તમે જ હો. કેવળ તમે જ એ પૂરના પાણીમાં ધુબાકા મારીને તરતા. અમે તો કાંઠે બેસીને બસ જોઈ રહેતા. પાંડુરંગ શાસ્ત્રી હસીને બોલ્યા, હજી પણ મારામાં એ ઉત્સાહ છે હો. પાથીએ તેમની સામે ચકિત થઈને જોઈ રહ્યા. પાથીએ,
તને શું કહું, આ નદી, નાળા, ડુંગરા, લીલોતરી, ચાંદની જેવા પ્રકૃતિના વિવિધ રૂપો જોઈને હું મોહિત થઈ જાઉં છું. આપણી આ ચિરંતન પવિત્ર ભૂમિમાં રામકૃષ્ણએ લોહીનું પાણી કર્યું. વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય જેવાએ ભવ્ય, દિવ્ય અને ઉન્નત કાર્યો કર્યા. પણ એ જ ભૂમિનો આજનો માણસ કેવો છે? પાધ્યે તેમની સામે પ્રશ્નાર્થક ચહેરે જોઈ રહ્યા. આજનો માણસ આત્મભાન ભૂલેલો અને લાચાર બની ગયો છે. તેની અસ્મિતાનું ભાન જ ખોઈ બેઠો છે. તેનું તેને ફરીથી ભાન કોણ કરાવશે? તે કામ મારે કરવું છે. જ્યાં સમાન વિચાર અને આચાર હોય એવું સ્થાન મારે ઊભું કરવું છે. પરમાત્માની કૃપાથી તત્વજ્ઞાન વિદ્યાપીઠનું કામ પૂરા જોશમાં ચાલે છે. હાલનું 11મું ધોરણ પૂરું કરનાર વિદ્યાર્થી તત્વજ્ઞાન વિષય સાથે 6 વર્ષમાં BA થઈ શકશે અને પછી MA પણ થઈ શકશે. અભ્યાસકાળના સમયમાં પ્રકૃતિના સાનિધ્યમાં તેનું બાળપણ ફરી જાગૃત થશે. તે સશક્ત યુવાન બનશે. તેની બુદ્ધિ તેજસ્વી બનશે. શિક્ષિત બનતા બનતા એ સુસંસ્કૃત પણ બનશે. એ જ ખરેખરો વિકસિત યુવાન હશે. ખાવું, પીવું અને સૂવું વાળી સંસ્કૃતિથી આગળ જઈને ઉચ્ચતમ સંસ્કૃતિનું કાર્ય કરશે. આપણા ઋષિ મુનિઓએ ઇષ્ટ માનેલું કાર્ય એ કરશે. આમ જ્યારે સમસ્ત સમાજ સુસંસ્કૃત બનશે ત્યારે ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરશે. તેથી જ શિક્ષણનું કાર્ય મેં સૌ પ્રથમ હાથમાં લીધું છે. આમ વાતો કરતા કરતા બંને જણા ચાલતા ચાલતા ઘણું અંતર વટાવી ચૂક્યા હતા. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. સૂર્યાસ્તનો સમય પણ થઈ ગયો હતો. આકાશમાં વાદળા છવાઈ ગયા હતા. તેથી સૂર્યના દર્શન થતા નહોતા. પાછલા દિવસોમાં પડેલા વરસાદને લીધે કુંડલિકા નદીનું પાત્ર વિસ્તર્યું હતું. નદીનું જળ લાલ રંગનું થઈ ગયું હતું. નદીના બંને કાંઠા લીલાછમ થઈ ગયા હતા. કોઈ જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા તો કેટલીક જગ્યાએ કાદવ થઈ ગયો હતો. કાદવમાંથી માર્ગ કાઢતા બંને પાછા ફરી રહ્યા હતા. ચાલતા ચાલતા પાંડુરંગ શાસ્ત્રી કહી રહ્યા હતા, પાધ્યે, ભાવિ કાળમાં મારે ઘણા પ્રયોગ કરવા છે. તત્વજ્ઞાન વિદ્યાપીઠ એ મારો પહેલો પ્રયોગ હશે. બીજા કયા કયા પ્રયોગો? પાધ્યે જિજ્ઞાસાથી પૂછ્યું. પણ પાંડુરંગ શાસ્ત્રી તરત કંઈ બોલ્યા નહીં. તેમના મનના સંકલ્પો તેઓ કોઈને કહેતા નહીં. તેઓ તેમનો સ્વભાવ જ નહોતો. માત્ર પોતાના મનમાં તેઓ બોલ્યા, પાધ્યે, તને શું કહું? સાંપ્રત સમાજમાં ભક્તિને અભરાઈ પર મૂકી દેવાય છે, કાં તો મંદિરોમાં પૂરી દેવાય છે. આજના મંદિરો ધર્મની મશ્કરી કરી રહ્યા છે. મૂર્તિ પૂજા વિકૃતિની ચરમ સીમા વટાવી ચૂકી છે. જે લોકો થોડી ઘણી ઉપાસના કરે છે તેઓ પણ કર્મકાંડમાં અટવાઈ ગયા છે. આપણી તીર્થયાત્રાનો મહિમા નષ્ટ થઈ ગયો છે. તેનો મૂળ હેતુ જ ભૂલાઈ ગયો છે. તીર્થક્ષેત્રો ભૌતિક શુદ્ધિ અને વૈચારિક શુદ્ધિની રાહ જોઈ રહ્યા છે. યજ્ઞાદિ કામના વશ થઈ ગયા છે. ધર્મ અને વિચારોમાં પ્રામાણ્ય બુદ્ધિ રહી નથી. આજનો યુવા વર્ગ ધર્મને નિરર્થક માની રહ્યો છે. આજે ધર્મના નામે ગોરખ ધંધા ફૂલી ફાલી રહ્યા છે. આધ્યાત્મિકતાનું શુદ્ધિકરણ જરૂરી બન્યું છે. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે ભારતની પ્રાચીન અને ગૌરવશાળી સંસ્કૃતિના તેજસ્વી વિજિગીષુ મૂલ્યો પણ કાળના અંધકારમાં જતા રહ્યા છે. પણ મારે તે બધાનો જીર્ણોદ્ધાર કરવો છે. તે માટે મારે નવા પ્રયોગો કરવા છે. પાંડુરંગ શાસ્ત્રી કંઈક બોલશે એવી અપેક્ષા પાધ્યને હતી, પણ પાંડુરંગ શાસ્ત્રી પ્રત્યક્ષમાં કંઈ જ બોલ્યા નહીં. તેમનું મનોમંથન ચાલતું હતું. તેવામાં તેઓ કાદવ ભર્યા રસ્તે આવી પહોંચ્યા. પોતાના પગરખા કાઢીને પાધ્યે હાથમાં લીધા. પછી બીજા હાથે પોતાનું ધોતિયું સંકોડતા તેઓ બોલ્યા, ઘણો કાદવ છે. ચપ્પલ ફસાઈ ગયા તો ઉપાધિ થશે. પાંડુરંગ શાસ્ત્રીએ નિર્ધારપૂર્વક કહ્યું, હું ચપ્પલ નહીં કાઢું. અરે, આપણા માટે ચપ્પલ કે ચપ્પલ માટે આપણે? અહીં તો કાંકરા, કાંટા, કાદવ બધું છે, ત્યારે આપણા પગમાં ચપ્પલ હોવા જોઈએ ને. પાધ્યે કંઈ જ બોલ્યા નહીં. તેઓ પોતાનું ધોતિયું સંકોડતા ઉઘાડા પગે માર્ગક્રમણ કરી રહ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રી તેમની પાછળ પાછળ ચપ્પલ પહેરીને ચાલી રહ્યા હતા. થોડું ચાલ્યા પછી પાછળથી પાંડુરંગ શાસ્ત્રી મોટેથી બોલી ઉઠ્યા, અરે, તું ડાહ્યો નીકળ્યો. જો, મારું ચપ્પલ તો તૂટી ગયું. કાદવ વટાવીને તું ચપ્પલ પહેરીને ચાલવા માંડીશ અને
મારે તો ચપ્પલ હાથમાં લઈને ઘર સુધી ઉઘાડા પગે જ ચાલવું પડશે. પાધીએ મોકળા મને હસી પડ્યા. પછી તેમણે કહ્યું, મારા ચપ્પલ તમને આપું? અરે રહેવા દે, તું મને રેંજી પેંજી સમજે છે? હું આમ જ ચાલતો જઈશ. રસ્તામાં મોચી દેખાયો તો ઠીક, નહીં તો ઘર સુધી હું આમ જ જઈશ. ઘરે આવ્યા ત્યાં સુધી તેઓ તેમ જ ચાલતા રહ્યા. તો પાછા મળીશું આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રીજીના બીજા નવા રસપ્રદ પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.